રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે। વડનગર ખાતે આયોજિત રાજ્ય સ્તરીય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ગાંધીનગરના અડાલજ કુમાર શાળામાં નાયબ મુખ્યમંત્રીએ બાળકોને શાળા પ્રવેશ કરાવી શિક્ષણના મહત્વનો સંદેશ આપ્યો હતો। આ ઉપરાંત રાજ્યના વિકાસ અને પ્રજાજનોને સ્પર્શતા પ્રશ્નોના નિરાકરણ માટે તમામ વિભાગોના વડાઓ સાથે વહીવટી કામોની સમીક્ષા બેઠક પણ યોજવામાં આવી હતી, જેમાં વિવિધ યોજનાઓની પ્રગતિ અને આગામી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી। જે 9મા 10માના વિદ્યાર્થીઓ છે તે લોકોએ તો આનો આનંદ અને આનો અનુભવ અનેક વર્ષો પહેલા કર્યો હતો। આ શાળા પ્રવેશ ઉત્સવ થકી રાજ્યના લાખો યુવાનો બાળકો જે ભણતર માટે એમનો પહેલો દિવસ એ અતિ વિશ્વાસ જોડે આગળ વધે તે માટે શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી। મારે આજે અહીંયા અનેક પરિવારોજન જે હાજર છે, મારી માતાઓ જે છેલ્લી લાઈનમાં ઊભા છે, આપને સૌને જાણીને આનંદ થશે કે પ્રાઇવેટ સ્કૂલમાં ભલે મોટી મોટી એસી બસોમાં બાળકો જ્યારે જતા હશે ને, તો એને પહેલા દિવસે આવા શાળા પ્રવેશ ઉત્સવનો લાભ નથી મળતો અને એ બાળકો પહેલા દિવસે સ્કૂલમાં ક્યાંક ને ક્યાંક આંખે એમના આંસુ નજરે પડતા હોય છે। પણ તમારા બાળકોને સરકારી સ્કૂલની અંદર આ પહેલા દિવસે તમે જો તો ખુશ ખુશાલ બધા જ હસતા રમતા નજરે પડે છે। આ શાળા પ્રવેશ ઉત્સવનો કમાલ છે।